નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વિવિધ માગને લઈને એસટી યુનિયને સરકાર સામે બાયો ચઢાવી છે. સીએમના નિવેદન બાદ એસટી યુનિયનમાં રોષ છે. યુનિયનના હોદ્દેદારોની મળેલી બેઠકમાં સરકાર જ્યાં સુધી તમામ માંગ ન સંતોષે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, એસટી યુનિયનના હોદ્દેદારોએ આ સમયે આગામી દિવસોમાં ગાંધીનગર કૂચ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો એસટી નિગમ મક્કમ છે પોતાની માંગને લઈને, અને જે પ્રમાણે તેઓએ ચીમકી ઉચ્ચારી હતી કે તેમની પડતર માંગોનો ઉકેલ નહીં આવે તો તેઓ માસ સેલ પર ઉતરશે. ત્યારે હાલ ગઈકાલ રાતથી 12 વાગ્યાથી એસટી નિગમના કર્મચારીઓ માસ સેલ પર ઉતરી ગયા છે, અને હાલ તેમણે જે પ્રમાણે ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં તેઓ ગાંધીનગર કૂચ પણ કરશે. તો એસટી યુનિયનના હોદ્દેદારોએ આ ચીમકી ઉચ્ચારી છે, અને રૂપાણીના નિવેદન સામે તેઓએ રોષ વ્યક્ત કર્યો છે કે આ ગુજરાત એસટીના 45,000 કર્મચારીઓ, એમના 5-5 પરિવારો, 2.5 લાખથી 3 લાખ મતદારો છે સાહેબ. આવતા દિવસોમાં આ સીએમએ આગ ચાંપી છે. આવતા દિવસોમાં અમે દરેક વિભાગોમાં આ માટેના અર્ધનગ્ન વ્યવસ્થામાં અમે ધરણા કરવાના છીએ, અને જ્યાં સુધી અમારી આ માંગણી 7મા પગાર પંચની આ સરકાર નહીં આપે, વ્યાજબી માંગણી, ન્યાયિક માંગણી, કામદારોના પ્રાણ પ્રશ્નોને એસટીને તગલગી રીતે એને તુચ્છ રીતે જોવાની જે પ્રયાસ કરે છે એસટીએ ભૂલ ભરેલી, આ સીએમની ભૂલ ભરેલી નીતિ છે. જ્યારે નાણામંત્રી પોઝિટિવ થઈને અમારી હાજરીમાં સંકલન સમિતિના અમારા એમડીસીને પૂછતા હોય કે આપણે 7મો પગાર પંચ આપીએ છીએ, ત્યારે નાણાં વિભાગ તમે શું મદદ કરશો, ત્યારે એને ટેલિફોનિક ટોક અમારી હાજરીમાં થાય છે. ત્યારે સીએમ આવું કરવા માંગતા હોય, ત્યારે આવતા દિવસોમાં અમારી જો આ માંગણી નહીં શીખાય તો આખા ગુજરાતના 45,000 કર્મચારીઓ આવતા દિવસોમાં ગાંધીનગરમાં કૂચ કરીને આ સરકારની ઊંઘ ઉડાડવામાં. સીએમ રૂપાણીએ એસટીના હડતાળિયા કર્મચારીઓને ફરજ પર પરત આવી જવા માટે નિવેદન કર્યું. તેમણે કહ્યું કે 7મો પગાર પંચ લાગુ કરવા માટે શાંતિથી બેસીને સમાધાન કાઢવામાં આવશે, પરંતુ આ પ્રકારની હડતાળથી લોકોની મુશ્કેલી વધે છે. 7મો પગાર પંચ એમની માગણી છે. સરકારની નીતિ છે કે જે નિગમ નફો કરતા હોય એ ચોક્કસ આપે. મારી એમને વિનંતી છે કે આ રીતે ન કરે, અને થોડીક જેને કહીએ કે સાથે બેસીને યોગ્ય સમયે એ વસ્તુ બની શકે, અને આ હડતાલને કેવી રીતે ઉતારવું અને પડતી મુશ્કેલીઓ દૂર કરવી તે અંગે તંત્ર અને સરકાર આવનારા દિવસોમાં ગંભીરતાથી વિચારશે. તો કર્મચારીઓની હડતાળ મામલે એસટી નિગમના ચેરમેને દાવો કર્યો છે કે અમને વિશ્વાસ છે કે હડતાળનો સકારાત્મક અંત આવશે. લગ્ન સગારાની સિઝન છે. પ્રજા અને વિદ્યાર્થીઓ હાલાકી ન ભોગવે, આમ જનતા પણ હાલાકી ન ભોગવે તે માટે પણ તેમને વિનંતી પણ કરવામાં આવેલી, અને તેમને સરકાર શ્રી પણ એક હકારાત્મક પ્રયાસો કરી રહી છે, નિગમ પણ હકારાત્મક પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે આ તબક્કે વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યાં સુધી પણ હડતાળ મોકૂફ રાખવાની પણ વિનંતી કરેલી. તેમ છતાં પણ હડતાળ ચાલુ છે. કર્મચારીઓ અમારા છે, હકારાત્મક ઉકેલ આવશે તેવી અમને પણ આશા છે, અને એમની પણ આશા છે, અને કોઈને કોઈ નક્કર ચોક્કસ કોઈ ઉકેલ આવશે. રાજ્યમાં એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 2,900 જેટલા કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા છે, જેને લઈને અરવલ્લીમાં 630 જેટલી બસોના પૈડા થંભી જવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેથી મુસાફરોને જીપ અને બસ્તી પર બેસી મજબૂરીના મારે જીવના જોખમે મુસાફરી કરવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, બમણું ભાડું ચૂકવીને પણ મુસાફરો મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. જ્યારે બીજી બાજુ ટ્રાફિકના નિયમોનો પણ છડે ચોક ભંગ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો અરવલ્લી જિલ્લામાં સર્જાયા હતા. એસટીની હડતાલના કારણે લગ્ન પ્રસંગમાં જવાવાળા તમામ લોકો આજે તકલીફમાં છે, ખૂબ જ મુશ્કેલીમાં છે. દવાખાને આવવાવાળા દૂર દૂરથી, રાજસ્થાનથી, મેઘરજ, માલપુર, અંતરિયાળ ગામડાઓમાંથી આવવાવાળા લોકો ખૂબ જ તકલીફમાં છે. વિદ્યાર્થીઓ તકલીફમાં છે, મુસાફરો તકલીફમાં છે, દર્દીઓ તકલીફમાં છે, ખેડૂત તકલીફમાં છે. તમામ જનતા આજની આ એસટીની હડતાલના કારણે ખૂબ જ મુશ્કેલીમાં છે. પાવાગઢ જવા નીકળ્યા છીએ, અત્યારે બસો બંધ છે એટલે અમારે કઈ રીતે જવું એ મુશ્કેલીમાં આવી ગયા છીએ.
હવે શું કરશો? અત્યારે હાલ તમે બસ સ્ટેન્ડે ઊભા છો, શું કરશો હવે? હવે શું કરીએ, પાછા જતા રહીશું, બીજું શું કરીશ. અરવલ્લી જિલ્લાના આ દ્રશ્યો છે કે ઉપર જે બેસીને જઈ રહ્યા છે પણ સરકારી કર્મચારીઓ નજરે પડી રહ્યા છે. ચોક્કસથી જે એસટીની જે હડતાળ છે તેના કારણે આ પ્રકારે જીવના જોખમે મોતની સવારીના દ્રશ્યો તમને નજરે પડશે. અરવલ્લી જિલ્લામાં લોકો બમણું ભાડું ચૂકવીને પણ હાલ જે ખાનગી મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે એસટી વિભાગની જે હડતાળ છે તેના કારણે હજારો બસોના પૈડા થંભી ગયા છે. ત્યારે લાખો મુસાફરો હાલ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો જિલ્લામાં સામાન્ય બન્યા છે. ત્યારે લોકોનું જે જોખમ, જે જીવના જોખમે સવારી કરી રહ્યા છે, ત્યારે કોઈ જાનહાનિ ન થાય, કોઈ મોટી દુર્ઘટના ન થાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો અત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ એસટી ડિવિઝનના કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા છે અને મધરાતથી હડતાળ પર ઉતરી ગયા છે. કર્મચારીઓની માંગ છે કે ફિક્સ પગારદારોને 10,000 મહિને આપવામાં આવે છે. મોંઘવારીના સમયમાં 10,000માં ઘર કેવી રીતે ચાલે તેવો સવાલ કર્મચારીઓ સરકારને પૂછી રહ્યા છે. લગભગ એસટીના 45,000 જેવા કર્મચારીઓ સ્વયંભૂ પોતપોતાની રીતે સ્વયંભૂ હડતાલ ઉપર છે. અને આની અંદર અમારી માંગણી એવી છે કે એસટીની અંદર પહેલાં તો ફિક્સ પગારમાં માત્ર 10,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. 10,000ના પગારની અંદર આજની મોંઘવારીની અંદર આપણે જોઈએ તો મકાન ભાડું, બાળકોનો સ્કૂલની ફી, પછી બીજો વ્યવહારનો ખર્ચો, તો એ અશક્ય છે. અત્યારે આ મોંઘવારીમાં 10,000 રૂપિયામાં અમારું કાંઈ ન થાય. સમાચાર મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 માર્ચે જામનગર આવશે અને સરકારી હોસ્પિટલ અને હોસ્ટેલનું લોકાર્પણ કરશે. તો પ્રદર્શન મેદાન ખાતે તેઓ જાહેર સભાને સંબોધિત પણ કરવાના છે. ત્યારે હાલ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વતન આવશે અને 4 માર્ચે તેઓ જામનગરમાં સરકારી હોસ્પિટલ અને હોસ્ટેલનું લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત તેઓ પ્રદર્શન મેદાન ખાતે જાહેર સભાને સંબોધિત પણ કરશે.